ગાંધીધામના સુંદરપુરીમાં રહેતા મનોજ પ્રજાપતિના ઘરે જન્મેલ એક દિવસના બાળકને મળમાર્ગની તકલીફ જણાતા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તેને સારવાર આપવાનો નિર્ણય લેવાયો હતો। મનોજભાઈ જણાવે છે કે જન્મજાત બાળકને ગંભીર બીમારી હોવાનું ડૉક્ટરે કહેતા સારવારમાં કેટલો ખર્ચ થશે તે વિચારીને અમે ગભરાઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરે સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર બાળકોને આપવામાં આવતી હોવાનું કહેતા જીવમાં જીવ આવ્યો હતો। આ માટે સંદર્ભ કાર્ડ બનાવીને વધુ તપાસ અને સારવાર અર્થે પ્રથમ જીકે જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તપાસ બાદ સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવતા ત્યાં મારા બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું। અમને એક પણ રૂપિયાનો ખર્ચ થયો ન હતો। દવા અને સારવાર તદ્દન નિઃશુલ્ક કરવામાં આવી હતી। સરકારની સહાયના કારણે અમે આર્થિક ખર્ચના બોજથી રાહત મળતા સાથે હાલ અમારું બાળક પણ સ્વસ્થ છે, તેને નવું જીવન પ્રાપ્ત થયું છે। ગાંધીધામની RBSK ટીમના સફળ પ્રયાસથી આ બાળકને સમયસર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવતા એક ફૂલ સમાન બાળકનું જીવન કરમાઈ જતા બચી ગયું હતું।